એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ દશા ડાયરીઝ. કેમ છો ગાઈઝ? તમે લોકોએ વેટ લોસ સ્ટાર્ટ કર્યું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કરજો, તો હું તમને પાક્કું આન્સર આપીશ. રાઈટ, હવે હું તમારી સાથે એમેઝોન પાર્સલ મારું આવી ગયું છે, હું તમારી જોડે શેર કરું છું. આજે આ જે ઓર્ડર કર્યું છે ને, હવે હું કાચની બોટલમાં યા પ્લાસ્ટિકની બોટલમાં કાંઈ પણ મળતું હશે છે, બહુ જ સરસ વસ્તુ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. બધી વસ્તુ મસ્ત છે, એન્ડ તક બને રાઈટ. તો સૌથી પહેલા છે ક્રિશાના ગાર્નિશિંગ. રાઈટ, તો હું આ પર્પલમાંથી ઓર્ડર કરતી હતી તો એમાં 4 જ આવતી હતી, પણ આમાં હવે 10 છે. તો કેમ આપણે એમેઝોનમાંથી જ કરીએ. રાઈટ, તો સૌથી પહેલા આ છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે ન્યુટી વુમન હેલ્થ તરાલી મિક્સ. આમાં તમને શું શું મળે છે એ હું સાઈડમાં તમને મોકલી દઈશ, પિક્ચર હશે તો. રાઈટ, કારણ કે આ ફિનિશ થઈ ગયું છે અમારું. ક્રિશાએ ડ્રાયફ્રૂટ્સ બધું કાઢી લીધું છે આમાંથી. અખરોટ ને કાજુ તો મોટા મોટા સરસ હતા, એટલે આ વસ્તુ તો બેસ્ટ છે, બહુ જ સરસ છે. તો આ તમે લઈ શકો છો. આની એમઆરપી છે 365, બટ મને 250માં મળી ગયું હતું ને 20 ગ્રામ છે. તો આ વસ્તુ બહુ જ મસ્ત છે. રાઈટ, હવે નેક્સ્ટ જે છે ને મેં ઓર્ડર કરી છે. ક્યારેક જો આ લોકો ચિપ્સ ને એવું ખાતા હોય તો ક્યારેક આપણને બી મન થાય છે. રાઈટ, પણ મને હવે એટલું બધું નથી થતું, બહુ ઓછું થાય છે. પણ મેં આ રાખી મૂકી છે સાઈડમાં, જો મન થાય તો ખાવા થાય. આમાં મને 3 આવી હતી ટોટલ. આ છે ને ટ્રુવી ધ હેલ્ધી મિક્સ વેજીટેબલ ચિપ્સ છે, જે આને ફ્રાય નથી કરેલી, બટ આને ઓલી કરી છે, શું કહેવાય, રોસ્ટેડ કરેલી છે. તો આમાં પાલક છે, પાલકની ચિપ્સ છે, એન્ડ ટમેટો છે, પ્લસ ગાજર છે, ગાજરની બી છે. આમાં જૈન હોય, જે ન ખાતા હોય તો તમે નહીં લેતા. તો આમાં બીજું પણ ઓપ્શન છે. હવે હું બીજું જ લઈશ, પાલક સાથે બીજું કાંઈ હશે ને તો એ લઈશ. તો આ ચિપ્સ છે ને બહુ જ સરસ છે. હું તમને બતાવું. આમાંથી આટલી ક્રિશાએ થોડી ઘણી ખાધી છે, થોડી મેં 1-2 વખત, બટ બહુ જ સરસ છે. આનો ટેસ્ટ કહું ને તમને તો નાચોસ, હા નાચોસ, અને બીજું શું આવે, અત્યારમાં નથી ખાવું, હું નહીં ખાઉં. નાચોસ અને બીજું શું આવે મને યાદ નથી આવતું નામ. તો આમાં મને 158 રૂપિયામાં 3 મળે છે. રાઈટ, તો આ બહુ હું એટલું યુઝ નથી કરતી. ચિપ્સ પણ ક્યારેક મન થાય તો 1-2 ખાઉં છું, બસ 1-2 જ ખાઉં છું. પછી નેક્સ્ટ છે મારી ફેવરેટ છે, આ બહુ જ સરસ છે. આ તમે લઈ જોજો. રબર તૂટી ગયો. આ મુસલી છે, યોગા બાર સુપર મુસલી. આમાં જે બધું ડ્રાયફ્રૂટ્સ છે, બધી સીડ્સ છે, એન્ડ કેનબેરી, બ્લુબેરી, એ બધાને ડાર્ક ચોકલેટથી કોટિંગ કરેલું છે. તો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે કિડ્સને દેવાય કે ન દેવાય એમાં હું તમને ન કહી શકું, કારણ કે મેં પૂરું રીડ નથી કર્યું, એટલે ક્રિશાને તો હું હજી આપતી નથી. રાઈટ, આ હું મિલ્કમાં લઉં છું. ક્યારેક એમ થાય ને કે હવે મને જમવામાં શું કરું, ક્યારેક એમ થાય કે આજે નથી કરવું, યા આપણે ક્યાંક બહાર ગયા હોય, ટાઈમ નથી, 7:30 મારે જમી લેવું છે, તો હું આને દૂધમાં, મિલ્કમાં 1 કપ મિલ્કમાં 2 થી 3 સ્પૂન આ નાખીને હું લઈ લઉં છું, એટલે પેટ સ્ટમી આપણું ભરાઈ જાય છે. રાઈટ, તો આ તમને મળી જશે 445માં છે, બટ મને આ આઈ થિંક 300 થી નીચેમાં મળી ગયું હતું, અને 700 ગ્રામ છે. તમે ડીમાર્ટમાં ગયા ત્યારે બી મેં આ જોયું હતું, બટ એમાં જે આની પ્રાઇસ છે ને એના કરતા ઓછી હતી, 375 સમથિંગ હતું, બટ એ હતું 400 ગ્રામ જ. આ 700 ગ્રામ મળે છે તમને, અને એનાથી બી ઓછી પ્રાઇસમાં. તો તમે એમેઝોનમાંથી ઓર્ડર કરી શકો છો. રાઈટ, તો આ બહુ જ સરસ છે. હું તમને બતાવી દઉં તો કેવી રીતના બતાવીશ. આ ટાઈપનું આવે છે, ચોકલેટથી, ડાર્ક ચોકલેટથી કોટિંગ કરેલું છે. સ્વીટનેસ નથી બહુ, જેને બહુ ગળવું ભાવતું હોય તો અલગ વાત છે. મને એટલું બધું સ્વીટ નથી ભાવતું, તો મારા માટે બેસ્ટ છે. તો આ બેસ્ટ છે, તો તમે લઈ શકો છો. બસ
આ જ હતું એમેઝોન હોલ. તો આમાંથી તમે કાંઈ પણ લઈ શકો છો, બટ જે આ પેકેટમાં આવે છે ને એ હવેથી આપણે નથી લેવાનું. મારાથી મિસ્ટેક થઈ ગઈ. હવે કાચની બોટલમાં કેવી રીતના જોશું આપણે, રાઈટ? તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? અને આમાં જે ડ્રાયફ્રૂટ્સ ખવાઈ ગયા પછી આ જો આવી રીતના છે. કેવી રીતના દેખાડું છું, રૂકો. બધી સીડ્સ છે, અળસી પણ છે આમાં, ચિયા સીડ પણ છે, પમ્પકિન સીડ છે, જે મને બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ લઈ શકો છો અને જમીને તમે 1 સ્પૂન ખાઈ શકો છો. આપણા વુમન માટે તો બહુ જ સારું છે અને થોડીક એજ થઈ ગયા પછી તો બહુ જ સારું છે. આ છે ને સોયા સ્ટિક જે આવે છે ને એના જેવું લાગે છે ટેસ્ટ. અને જે ટમેટાની છે ને તો આપણે ટમેટાની ચિપ્સ જે કરીને સુકવીને એના જેવો ટેસ્ટ લાગે છે. બહુ જ સરસ છે અને પાલકનો સેમ પાલક જેવી લાગે છે. ટેસ્ટી છે, યમી છે. તો આ તમે લઈ શકો છો. મહિનામાં, મંથમાં તમે 1 કે 2 પીસ ખાઈ શકો છો. બહુ જ ક્રેવિંગ થાય, મન થાય ને તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ ફેસબુક ઉપર હોય તો ફોલો કરજો અને શેર કરજો અને ક્વેશ્ચન કરજો. બાય બાય, ટેક કેર.